હાય ફ્રેન્ડ, શિલાસ કિચન ટ્રેઝમાં તમારું સ્વાગત છે. જ્યારે અપ્પાસ એકટાણા હોય ત્યારે આપણે અલગ અલગ ટાઈપના ફરાળી આઈટમ બનાવીને ખાતા હોઈએ છીએ. અને યુઝ્યુઅલી તો આપણે વેફર કે પછી સાબુદાણાની ખીચડી એવું બનાવતા હોઈએ છીએ. અહીં હું લાવી છું તમારા માટે સરસ મજાના રાજગરાના મુઠિયા. આ ફરાળી એવા મુઠિયા એકદમ જ ટેસ્ટી બને છે અને હળવું પણ રહે છે. એટલે તમે ફ્રાઈડ જો અવોઇડ કરતા હોય તો એના માટે આપણે ફરાળી મુઠિયા બનાવીએ. તેના માટે અહીં મેં દૂધી અને બટેટું એવી રીતે લીધું છે. દૂધી એક નાની દૂધી છે અને સાથે એક મીડિયમ સાઇઝનું બટેટું છે. આ બંને કાચા જ છે અને આપણે આને ખમણી લઈએ. બે વસ્તુને આપણે એકદમ સરસ રીતે ખમણી લઈએ અને આ બધું તૈયાર કરીને હવે આની અંદર આપણે મસાલા કરીશું. સૌપ્રથમ આપણે આની અંદર 3 થી 4 ચમચી જેટલા સિંગદાણાનો ભૂકો એડ કરીશું. સાથે 1 ચમચી જેટલું તલ, સફેદ તલ લીધા છે અહીં મેં, અને 1 ચમચી જીરું એડ કર્યું છે અને 5 ચમચી જેટલો મરીનો ભૂકો એડ કર્યો છે અને ભારોભાર કોથમીર નાખી છે. તમને ટેસ્ટ મુજબ નાખી શકો છો. અને અહીં આદુ અને મરચાંની મેં પેસ્ટ કરી લીધી છે, એટલે અધકચરા વાટ્યા છે. તમે તમારા તીખાસ પ્રમાણે મરચાં એડ કરી અને અંદર એડ કરી શકો છો. સાથે અહીં 3 ચમચી જેટલું મેં દહીં લીધું છે અને થોડો એવો લીંબુનો રસ એડ કરું છું આની અંદર. અને તમે જો ગળાશ ઈચ્છતા હો તો આની અંદર તમે નહીં જેવી ગળાશ એડ કરી શકો છો. તો મેં અહીંયા એક નાની ચમચી ખાંડ એડ કરી છે અને અહીં સિંધવ અથવા તો નમક તમે જે પણ યુઝ કરતા હોય તે એમાં એડ કરી દેવાનું અને મિક્સ કરી લેવાનું છે. હવે આની અંદર આપણે જે રૂટીનમાં મળતો લોટ જે હોય છે, સાદી કંપનીનો રાજગરાનો લોટ લેવાનો છે અને તેને આપણે અંદર એડ કરવાનું છે. હવે આની અંદર આપણે સાથે થોડુંક એવું મોણ નાખવાનું છે, એટલે 2 ચમચી જેવું મેં આની અંદર મોણ એડ કર્યું છે અને 5 ચમચી જેટલો ખાવાનો સોડા એડ કર્યો છે. અને આપણે એને લોટ બાંધી દઈએ. હળવા હાથે એકદમ સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. તમને જો ઢીલું લાગતું હોય તો એની અંદર તમે વધારાનો રાજગરાનો લોટ એડ કરી અને આપણે એનો લોટ બાંધી લેવાનો છે. આ રીતે હળવેકથી બધું મિક્સ કરી લેવાનું છે. લોટ બહુ ઢીલો ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે. હવે બીજી બાજુ સ્ટીમરને આપણે ગરમ મૂકી દઈએ અને એની અંદર જે આપણે બનાવેલો લોટ છે તેના આવી રીતે રોલ્સ તૈયાર કરી અને સ્ટીમરમાં મૂકી દેવાના છે. આ રીતે બધા જ આપણે તૈયાર કરી લેવાના છે અને સ્ટીમરને આપણે પછી ઢાંકી અને આપણે એને લગભગ 15 થી 20 મિનિટ સુધી આપણે એને સ્ટીમ થવા દઈશું અને એને પૂરતો ટાઈમ આપીને સ્ટીમ થવા દઈએ. હવે 20 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આ સરસ રીતે ફૂલી ગયા છે. અને હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આ ડીશને બહાર લઈ લીધી છે અને એને ટોટલી ઠંડા થવા દેવાના છે. એકદમ સરસ ઠંડા થઈ જાય પછી આપણે એના પીસીસ કરી લઈએ. તમને રાજગરાનો લોટ છે એટલે થોડોક એવી ચીકાશ લાગશે, પણ ખાવામાં બિલકુલ નહીં લાગે અને એકદમ જ ટેસ્ટી લાગશે આ. તો આ રીતે મેં બધા પીસીસ કરીને રાખી દીધા છે. હવે વઘાર માટે આપણે પેન ગરમ કરીએ ને એની અંદર આપણે તેલ મૂકીએ. હવે આની અંદર આપણે નાખવાનું છે જીરું, સફેદ તલ, લીલા મરચાં, લીમડાના પાન અને આ વઘાર તૈયાર થઈ જાય એટલે આની અંદર આપણે જે મુઠિયા પીસીસ કરીને રાખ્યા હતા તે એડ કરી દઈએ. આને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને થોડીક વાર માટે ક્રિસ્પી થાય એ રીતે ધીરે આવી રીતે સરસ મજાના સેજ બ્રાઉન એવી ટીન્ટ આવી જાય તો તમને આ મુઠિયા ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગશે. તો આ રીતે પછી મેં સર્વ કર્યા છે. ઉપર કોથમીર, મરચાં અને ટોપરાનું ખમણ છાંટ્યું છે અને સાથે ફરાળી ગ્રીન ચટણીની સાથે સર્વ કર્યું છે. તો તમે પણ જરૂર ટ્રાય કરો.